ભીષણ ગરમીને લઈને કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સીએમને રજૂઆત કરી। લૂ લાગવાથી મૃત્યુ પામનાર લોકોને સહાય આપવા માટે કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે। 45 થી 47 ડિગ્રી તાપમાન થતા લોકો મોટા પ્રમાણમાં બીમાર પડી રહ્યા છે। ગરમીથી મૃત્યુ પામનારને 4 લાખની સહાય આપવા કોંગ્રેસે માંગ કરી। સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી મૃતકના પરિવારને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી છે। છેલ્લા 5 દિવસની અંદર 20 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે। સુરતની અંદર, વડોદરાની અંદર, રાજકોટમાં જે રીતે માનવ જિંદગી જઈ રહી છે, સનસ્ટ્રોકના કારણે, હીટવેવના કારણે ચામડી બળી જવાની ઘટનાઓ બને છે અને અનેક લોકો સનસ્ટ્રોકના કારણે ડાયરિયાથી માંડીને અનેક પ્રકારના રોગના ભોગ બને છે, મુશ્કેલીમાં મુકાયા છે। હજારોની સંખ્યામાં દર્દીઓએ દવાખાનામાં દાખલ થવું પડે છે અને તબીબી સારવાર લેવાની ફરજ પડી। તેવા સંજોગોમાં હીટવેવના કારણે આ કુદરતી આપતા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી, SDRFમાંથી હીટવેવની સામમાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, આધાર ગુમાવ્યો છે પરિવાર, તે પરિવારના વારસોને, જેને મૃતક છે એ પરિવારના લોકોને 4 લાખ રૂપિયાની સહાય કરે તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ। સમાચારોમાં રોકાઈ